સંયમ, અમારી નીચે એક અંકલ રહે છે. એ આજે કહેતા હતા કે આપણે તો દેરાસર ને પાઠશાળામાં દાન આપવામાં નથી માનતા. એમાં આપવાની જરૂર જ શું છે? જરૂરિયાતવાળા તો આદિવાસીઓ છે. હું તો દર વર્ષે એમના રહેઠાણોમાં જઈને દાન આપું છું. આને જ આપ્યું કહેવાય. બાકી દરિયામાં જઈને તમે એક લોટો પાણી ઉમેરી દો, એનાથી શું બેનિફિટ થવાનો છે? મને તો એમની વાત એકદમ બેસી ગઈ. વોટ ડુ યુ થિંક, સંયમ? વેલ યુગ, આ સબ્જેક્ટ દાનનો છે. આપણા ધર્મમાં પૂજ્ય હરિભદ્ર સૂરી મહારાજાએ દાનવીર શિંકા અને પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ દાનદ્વિષ ત્રિંશિકામાં દાનના સિક્રેટ્સને ડિસ્ક્રાઇબ કર્યા છે. આઈ શેલ ટેલ યુ ધોઝ સિક્રેટ્સ, બટ ફર્સ્ટ આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન. એ અંકલ જે આદિવાસીઓને ડોનેશન આપે છે, તેઓ કોણ છે? વેજીટેરિયન કે નોન વેજીટેરિયન? પશુ પંખીઓની દયા કરનારા કે હત્યા કરનારા? પીનારા કે નહીં પીનારા? દોષવાળા કે ગુણવાન? આના આન્સર્સ તો એપ્રોક્સ નેગેટિવ જ હશે. તો શું તું એમ કહેવા માંગે છે કે એમને ડોનેશન ન આપવું જોઈએ? નો યુગ, હું તો એટલું પ્રૂવ કરી રહ્યો છું કે આપણે જેને દાન આપી રહ્યા છીએ એ કોણ છે એ જોવાની દ્રષ્ટિ પહેલાં હોવી જોઈએ. જીન શાસનમાં આપવાની ના નથી, પણ દાન જેને અપાઈ રહ્યું છે તેની ગુણવત્તાના આધારે દાનનું ફળ મળતું હોય છે. ભગવાને કહ્યું છે, દત્તમ સુપાત્રાય બહુકર્મ ક્ષયક્ષમમ. સુપાત્રને એટલે ઘણા ગુણોવાળી વ્યક્તિને દાન આપવાથી ઘણા કર્મોનો ક્ષય થાય છે. યુગ, જેમની દ્રષ્ટિમાં જીન શાસનના 7 ક્ષેત્રો કરતાં પણ આદિવાસી વગેરે ઉચ્ચપાત્ર લાગે છે, તેઓ બિચારા અંધારામાં છે. તેઓ લીંબુ વાવીને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મોસંબી પાકે. પણ સંયમ, દેરાસર વગેરેમાં જરૂર નથી, ત્યાં જરૂર છે એ પોઈન્ટ તો સાચો જ છે ને? એ અંકલને સમજ પ્રમાણે તો સાચો જ છે, પણ એકચ્યુઅલી સાચો નથી. ફર્સ્ટ થિંગ તો એ છે કે આપણે આપણી લાઈફમાં જરૂર મુજબ નહીં પણ ઔચિત્ય મુજબ આપતા હોઈએ છીએ. વાઇફ પાસે 4 નેકલેસ હોવા છતાં એને 5મો નેકલેસ લાવી આપતો માણસ ભિખારીને ₹2 જ આપે છે. ઓફ થઈ ગયેલા મમ્મી પપ્પાના ફોટાને ફ્લાવર્સની શું જરૂર હોય છે, છતાં પણ એને ઔચિત્ય સમજીને આપણે ચઢાવતા હોઈએ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જરૂર સરદાર પટેલને નથી જ, છતાંય ઔચિત્ય સમજીને એનું ક્રિએશન થયું જ છે. પોતાની લાઈફમાં આ જ રીતે જીવનાર માણસ રિલિજિયસ મેટરમાં જરૂરનું લોજિક લાવે એ કેટલું ઉચિત કહેવાય. સેકન્ડ થિંગ એ છે કે જીન શાસનમાં જે આપો એ બિનજરૂરી છે એવું તો બિલકુલ નથી. દેરાસરનો ભંડાર પૂરવામાં આવે એનાથી આપણા સેંકડો પ્રાચીન તીર્થોના રિનોવેશન થતા હોય છે. જરૂરિયાતવાળા એરિયામાં નવા દેરાસરો પણ ક્રિએટ થતા હોય છે. મહાત્માને ઉપધી દવા વગેરે વહરાવીએ એનાથી તેઓ સંયમનું સારું પાલન કરી શકતા હોય છે. જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી આપણા પ્રાચીન ગ્રંથોના જીર્ણોદ્ધાર થતા હોય છે અને અજૈન પંડિતજી પાસે આપણા મહારાજ સાહેબ ભણી પણ શકતા હોય છે. શ્રાવક શ્રાવિકાઓનો સત્કાર સન્માન કરવામાં આવે અને ગરીબ શ્રાવક શ્રાવિકાઓને સહાય કરવામાં આવે, તેનાથી તેઓ ધર્મમાં સ્થિર થાય છે અને બીજાને પણ ધર્મની પ્રેરણા મળે છે. લોકો આ બધું જોઈને ધર્મની પ્રશંસા કરે કે આ ધર્મમાં કેવો સરસ ભાઈચારો છે. એનાથી એ લોકોને બોધિબીજ મળે છે, એટલે કે ભવિષ્યમાં જીન શાસનની પ્રાપ્તિ થાય છે. ઓ સંયમ, આ બધી વાતોનો તો એ અંકલને અંદાજ જ નહીં હોય. યસ યુગ, આજે મેજોરિટી પીપલની કન્ડિશન એવી છે કે એમણે રિલિજિયસ સ્ટડી પણ નથી કર્યા હોતા અને જેમણે સ્ટડી કર્યા છે એમને પૂછ્યું પણ નથી હોતું. પછી તો જેના મનમાં જેમ સૂઝે એમ તેઓ કરે રાખે છે. એકચ્યુઅલી તો સોશિયલ કે ડોમેસ્ટિક થિંગ પણ રિલિજિયસ સિસ્ટમથી થવી જોઈએ, પણ એ લોકો તો રિલિજિયસ થિંગને પણ સોશિયલ કે ડોમેસ્ટિક સિસ્ટમથી કરવા લાગ્યા છે ને એઝ એ રિઝલ્ટ પોતાના ધર્મનું જે ફળ મળે એના તેઓ ભાગાકાર કરી નાખે છે. ઓ નો સંયમ, આ તો ઘણું જ ખોટું કહેવાય. તો શું હું એમ સમજી શકું કે જિનાલય, જીન પ્રતિમા, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ 7 ક્ષેત્ર સિવાય ક્યાંય ડોનેશન ન જ આપવું જોઈએ? નો યુગ, આનો મિનિંગ એવો નથી. દીન દુઃખીને દાન આપવાની જૈનિઝમ કદી ના પાડતું નથી. ખુદ ભગવાન પણ વર્ષીદાનથી લોકોની પોવર્ટીને દૂર કરે છે. અરે દીક્ષા પછી પણ ભગવાને કરુણાથી પોતાનું હાફ ક્લોથ આપી દીધું હતું. વાત તો એ છે કે જેમ ભિખારી કે આદિવાસીની સેવા આપણા મમ્મી પપ્પાની સેવા કરતાં મોટી ન જ કહેવાય ને, મમ્મી પપ્પાની સેવા એ આપણી ફર્સ્ટ ડ્યુટી છે, એમ જ જીન શાસનની સેવા કરતાં બીજી કોઈ સેવા મોટી નથી ને એ આપણી સૌથી ફર્સ્ટ ડ્યુટી છે. સંયમ, અ ક્વેશ્ચન ઇઝ અરાઇઝિંગ ઇન માય માઇન્ડ. સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, કોલેજીસ આ બધામાં ડોનેશન અપાય કે નહીં? બિકોઝ આ બધું પણ તો સોશિયલ વેલફેર માટે યુઝફુલ લાગે છે. વેલ યુગ,
હું તને આનો આન્સર આપું એના કરતાં એ બેટર રહેશે કે તું પોતે જ આ બધી પ્રિમાઇસીસને આરપાર જો, એનું ટોટલી એક્ઝામિનેશન કર, પછી તને જે યોગ્ય લાગે તે સમજી લેજે. પ્લીઝ સંયમ, તું જ મને કહી દે. આઈ હેવ ફૂલ ફેથ ઓન યુ. ઓકે યુગ, નોલેજના પોઈન્ટ પર સ્કૂલ કોલેજનું ઇમ્પોર્ટન્સ સમજવામાં આવે છે, પણ મેઇન ક્વેશ્ચન એ છે કે સ્કૂલ કોલેજમાં ગયેલા છોકરા છોકરીઓ નોલેજના ટચમાં કેટલા આવે છે અને બીજા ન્યુસેન્સના ટચમાં કેટલા આવે છે. આજની સ્કૂલ કોલેજ બેડ હેબિટ્સ, બેડ નેચર અને બેડ કલ્ચરનું એજ્યુકેશન આપે છે. એનો એક્સપિરિયન્સ ઈચ એન્ડ એવરી રેસિડેન્ટ્સ કરી રહ્યું છે. બીજી વાત, એ સ્ટુડન્ટ્સ જે નોલેજ અચીવ કરે પણ છે, એમાં નોલેજ કહી શકાય એવું કેટલું હોય છે એ પણ બિગ ક્વેશ્ચન છે. યુગ, જે દાનવીરના નામથી સ્કૂલ કોલેજ ચાલતી હોય છે, એ મહાનુભાવ જો ઉપરથી 2 દિવસ માટે ત્યાં રહેવા આવે અને એના કેમ્પસ, ક્લાસરૂમ્સ, પેસેજ, ટેરેસ અને ટોયલેટ્સની મુલાકાત લે તો એમને પોતાના ડોનેશન માટે પસ્તાવાનો પાર નહીં રહે. ડોનેશન તો પાછું નહીં લઈ શકે, પણ એ મહાનુભાવ પોતાનું નામ જરૂર પાછું લઈ લેશે. યુગ, આજની બેકારી, મોંઘવારી, મંદી, ગુનાખોરી અને કામચોરીનું રૂટ આજનું એજ્યુકેશન છે. એમાં આપેલું ડોનેશન એ આ બધી જ ઉપાધિઓમાં આપેલું ડોનેશન છે. આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ ટેલ યુ. યસ સંયમ, હું તો એમ જ માનતો હતો કે આ બધું ડોનેશન બહુ વિવેક અને સમજણવાળું કહેવાય. આજે મને રિયાલિટીનો ખ્યાલ આવ્યો. પણ સંયમ જે આ બધું જ સમજે છે, જે આમાં સામેથી ડોનેટ કરવા જતો પણ નથી, પણ એને પોતાના સ્ટેટસ કે એવા બીજા રીઝન્સથી એમાં ડોનેશન આપવું જ પડે છે, એનું શું થઈ શકે? જેનો બીજો કોઈ ઓપ્શન જ ન હોય એવા મેટરમાં તો હું શું કહી શકું? પણ એ વ્યક્તિએ 2 વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ. એક તો એવા ડોનેશન બદલ ગૌરવ લેવાનું છોડી દેવું જોઈએ, અને બીજી વસ્તુ, એ સ્થાનમાં પોતાના પરિવારના નામ કરતાં ભગવાન શ્રી મહાવીર સ્વામી અને જૈન ધર્મના નામને વધારે હાઇલાઇટ કરવા જોઈએ. એ સ્થાનમાં મુખ્ય જગ્યાએ ભગવાનની પ્રતિમાની દેરી કે ગોખલો કરાવવો જોઈએ. પ્રાર્થનામાં નવકાર મહામંત્ર અને મહાવીર સ્વામી ભગવાનનું સુંદર સ્તવન એડ કરાવવો જોઈએ. અને તે શૈક્ષણિક સંસ્થામાં જૈન ધર્મ અને સારા સંસ્કારોના લેસન્સ ભણાવવામાં આવે એવી જોગવાઈ કરવી જોઈએ. આટલું બધું તો કોણ એક્સેપ્ટ કરે ને કોણ કરવા દે? બકા, એવું જ માનીને આપણે સેંકડો હજારો સ્કૂલ્સ કોલેજીસ ઊભા કરીને એમાં આપણા ધર્મ કે ભગવાનનું એક પણ સિમ્બોલ રાખ્યું નથી. આપણું નામ આવે એમાં આપણે રાજી છીએ, આપણા મા બાપનું નામ આવે એ આપણા માટે જરૂરી છે. આપણને ફક્ત આપણા ધર્મ સાથે કોઈ જ લેવા દેવા નથી, આપણા ભગવાન સાથે કોઈ જ સ્નાન સૂતક નથી. એવું નથી સંયમ. એ જ જૈનો ભગવાનની કેટલી ભક્તિ કરતા હોય છે, ભગવાનના નામે મોટી મોટી ઉછામણી પણ બોલતા હોય છે. મને તો આમાં એ જ રીઝન લાગે છે કે સ્કૂલ કોલેજનું મેનેજમેન્ટ એવી પરમિશન ન આપે એટલે આપણે સમજીને જ એવી ડિમાન્ડ કરતા નથી. ધીસ ઇઝ અવર મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ક્રિશ્ચિયન લોકો જો આપણી પાસેથી સુપર હાઈ એન્ટ્રી ફી અને હાઈ એન્યુઅલ ફી લઈ લઈને આપણને એમની પ્રેયર્સ કરાવી શકે, એમનો શેમલેસ યુનિફોર્મ પહેરાવી શકે અને આપણી રક્ષા પોટલી ને તિલક સામે રિસ્ટ્રિક્શન મૂઠી શકે, તો શું આપણે ડોનેશન આપીને પણ કશું જ ન કરી શકીએ? શું આપણે એટલા બધા સ્ટુપિડ છીએ? પૈસા આપીને પણ ભિખારી જેવા લાચાર ને બિચારા છીએ? કેમ આપણે અધિકારપૂર્વક આવી ડિમાન્ડ ન કરી શકીએ? કેમ એ લોકો ડોનેશનની જરૂર હોવા છતાં ના પાડી શકે? ને સપોઝ જો તેઓ કોઈ પણ બહાનું આપીને રિફ્યુઝ જ કરતા હોય તો આપણે ત્યાં ડોનેશન આપવાની જરૂર જ શું છે? જેમને આપણા ધર્મની નફરત હોય અને આપણા ભગવાનની સૂગ હોય એમને ડોનેશન આપવું એ શું આપણા ધર્મને ભગવાનનો દ્રોહ નથી? યુગ, વાત માત્ર એજ્યુકેશનલ ડોનેશનની નથી. મેડિકલ કેમ્પ હોય, અર્થક્વેક, ફ્લડ વગેરેના બચાવ કાર્ય હોય કે બ્લેન્કેટ્સ, ફૂડ પેકેટ્સ, ગ્રોસરી કિટ્સ વગેરેની વિતરણ હોય, એઝ અ જૈન આપણામાં એટલા ડિઝાયર તો હોવા જ જોઈએ કે આ કામ સાથે મારા ધર્મ અને મારા ભગવાનનું નામ તો હાઇલાઇટ થવું જ જોઈએ. એ કેવી રીતે થઈ શકે સંયમ? ઇટ્સ સો સિમ્પલ. ફૂડ પેકેટ વગેરે પર મોટા અક્ષરે લખેલું હોય, જૈન ધર્મના ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રેરણાથી. તે સ્કૂલ વગેરે સાથે ભગવાન શ્રી મહાવીર સ્વામીનું નામ જોડ્યું હોય. લેટર પેડમાં ઉપર જૈનમ જયતિ શાસનમ અને શ્રી મહાવીરાય નમઃ એમ લખ્યું હોય. ભગવાનનો ફોટો હોય.
પ્રાર્થના ગૃહમાં ભગવાનની પ્રતિમા હોય તેની નીચે જૈન ધર્મના 24મા તીર્થંકર કરુણાસાગર શ્રી મહાવીર સ્વામી ભગવાન એમ લખેલું હોય. દરેક ક્લાસરૂમ, ઓફિસ, સ્ટાફ રૂમમાં ભગવાનનો ફોટો હોય. પણ સંયમ, વન સાઇડ વી સે ધેર ઇઝ નો નોલેજ, એ બધું બેડ એજ્યુકેશન છે. એન્ડ સેકન્ડ સાઇડ તું કહે છે કે એની સાથે આપણા ધર્મ અને ભગવાનનું નામ જોડવાનું, તો શું એ કોન્ટ્રાસ્ટ નહીં હોય? આઈ મીન, આપણે ભગવાનનું ઇન્સલ્ટ કર્યું એવું નહીં કહેવાય? ઓકે યુગ, ફર્સ્ટ આન્સર મી. સ્કૂલ સાથે પોતાના મમ્મી પપ્પાનું નામ જોડવામાં આપણે એમનું ગૌરવ માનીએ છીએ કે અપમાન માનીએ છીએ? લોકો પણ એમનું નામ જોઈને એમનું ગૌરવ માને છે કે અપમાન માને છે? બસ આનો જે આન્સર છે એમાં જ તારે ક્વેશ્ચનનો પણ આન્સર આવી જાય છે. બીજી વાત એ છે કે આજે આપણે કરોડો રૂપિયાના સોશિયલ ડોનેશન્સ કરીએ છીએ તો એ લોકો આપણને જૂતા મારે છે. આપણે પથ્થરમાં જ પૈસા વાપરીએ છીએ, મહોત્સવોમાં જ જલસા કરીએ છીએ, પણ ગરીબોની કોઈ કેર નથી કરતા એવું આપણા પર બ્લેમ કરે છે. આપણા ધર્મ ઉપર પણ કલંક લગાવે છે. આ સિચ્યુએશનમાં આપણા દરેક સોશિયલ ડોનેશન સાથે, ઈચ એન્ડ એવરી ફ્રી ડિસ્ટ્રીબ્યુશન સાથે આપણા ધર્મ અને ભગવાનનું નામ હોય એ ખૂબ જ નેસેસરી છે. આ રીતે આપણે જીન શાસનની હેલના પણ અટકાવી શકીએ છીએ અને જાહેર જનતામાં એની પ્રેસ્ટીજ પણ વધારી શકીએ છીએ. પણ આપણી ટ્રેજેડી એવી છે કે આપણે આપણા નામો કે બહુ તો આપણી સેવાભાવી સંસ્થાઓના નામોમાં જ સેટિસ્ફાઈડ થઈ જઈએ છીએ. એ સંસ્થાના નામથી જૈન ધર્મનો કે શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જાહેર જનતાને કોઈ જ ખ્યાલ આવી શકતો નથી. આ પોઝિશનમાં બીજા નામો સબટાઇટલ બને અને આપણા ધર્મ અને ભગવાનનું નામ ટાઇટલ બને એ બેહદ જરૂરી છે. રહી વાત હોસ્પિટલમાં ડોનેશનની, તો એમાં થતો બિઝનેસ, છેતરપિંડી, મજબૂરીનો લાભ ઉઠાવવાની વૃત્તિ, ચૂસણખોરી, નિર્દયતા આ બધું જગજાહેર છે. છતાં એમાં પણ જો ડ્યુ ટુ સર્કમસ્ટેન્સીસ ડોનેશન આપવું જ પડે તો જે સ્કૂલની મેટરમાં કહ્યું તે આમાં પણ સમજવું જોઈએ. આ બધી વાતમાં એક વાત તો સાથે સાથે સમજવાની જ છે કે ઉત્કૃષ્ટ ફળવાળું દાન તો જીન શાસનના 7 ક્ષેત્રોમાં આપેલું દાન છે. વન્ડરફુલ સંયમ, આજે તો તે ખરેખર જબરદસ્ત નોલેજ આપ્યું. હવે મારે એ પૂછવું છે કે જીન શાસનમાં પણ તો સેવરજ ફિલ્ડ્સ છે, તો પછી એમાં પણ હાઈએસ્ટ ફિલ્ડ કયું છે જેમાં ડોનેટ કરવાથી હાઈએસ્ટ બેનિફિટ મળે? સંઘવેરિંગ શાળા ગ્રંથમાં કહ્યું છે કે સાધારણ ખાતું એ હાઈએસ્ટ ફિલ્ડ છે, કારણ કે જરૂર મુજબ 7 ક્ષેત્રોમાં એનો યુઝ કરી શકાય છે અને એનાથી જીન શાસનના 7 ક્ષેત્રોની ભક્તિનો લાભ મળી શકે છે. લોકો સાધારણ એટલે ઓર્ડિનરી એવા રોંગ મિનિંગથી મિસઅન્ડરસ્ટુડ થતા હોય છે અને આ લાભથી વંચિત થતા હોય છે, પણ એકચ્યુઅલી આ વર્ડ સંસ્કૃત છે, એનો મિનિંગ કોમન થાય છે. સંયમ, જો કોઈને પર્સનલી કોઈ સારું કામ કરવાની વિશ હોય અને એના માટે કંઈ કન્ટ્રીબ્યુશન કરવું હોય તો એણે શું કરવું જોઈએ? તે બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો. લિસન યુગ, આજે સંઘ કે સમાજની જેટલી સમસ્યાઓ ઊભી થઈ છે એનું મૂળ અજ્ઞાન છે. પરિવારની કે વ્યક્તિની સમસ્યાઓનું પણ મૂળ આ જ છે, સમ્યક જ્ઞાનનો અભાવ. તેથી આપણે જો કંઈક સારું કરવા ઈચ્છતા હોઈએ તો આપણે એવા પ્રયાસો કરવા જોઈએ જેનાથી સમ્યક જ્ઞાનનો પ્રસાર થાય. ફોર એક્ઝામ્પલ, ગુરુ ભગવંતની નિશ્રામાં નિવાસી કે બિન નિવાસી ધર્મ શિબિરનું આયોજન, આપણા સંઘ કે સમાજ કે સોસાયટીમાં ગુરુ ભગવંતોના પ્રવચનનું આયોજન, સ્કૂલ કોલેજ કે સંસ્થાના ગુરુ ભગવંતોના પ્રવચનનું આયોજન, ગુરુ ભગવંતોના લોકોપયોગી પુસ્તકોનો યોગ્ય રીતે પ્રસાર, રિલિજિયસ એક્ઝામ્સ, ક્વિઝ, ડિબેટ્સ, ડ્રામા, નોલેજ પ્રોગ્રામ્સના આયોજન, પાઠશાળામાં સંખ્યા વધે એવો પ્રયાસ, પાઠશાળાનું સિલેબસ બેટર, સિસ્ટમેટિક એન્ડ મોર યુઝફુલ બને એવો પ્રયાસ, સન્ડે સ્પેશિયલ પાઠશાળાને એસ્ટાબ્લિશ કરવાનો પ્રયાસ, દરેક એજના લોકો માટે જુદી જુદી પાઠશાળા એસ્ટાબ્લિશ કરવાનો પ્રયાસ. આવા પ્રકારના કાર્યોથી જીન શાસનમાં હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન આપી શકાય છે. એ કેવી રીતે સંયમ? બીકોઝ એક વ્યક્તિમાં જ્યારે નોલેજ આવે છે ત્યારે પોતાના આત્માનું પણ કલ્યાણ કરે છે અને બીજાનું પણ કલ્યાણ કરી શકે છે. માટે જ શાસ્ત્રોમાં અભયદાન કે ધનદાન કરતાં પણ જ્ઞાનદાનનું ફળ વધારે બતાવ્યું છે. આજે આપણે જ્ઞાનદાનની ઉપેક્ષા કરીને ફક્ત જમાડવામાં, પૈસા આપવામાં કે વસ્તુ આપવામાં જ બધું દાન આવી ગયું છે એવું સમજતા થયા છીએ. એના કારણે સંસ્કાર, સભ્યતા, શિષ્ટતા, વિવેક, સદાચાર, વૈરાગ્ય, અધ્યાત્મ, પરાર્થકરણ આ બધી બાબતોમાં આપણે ખૂબ જ બેકવર્ડ થતા જઈએ છીએ, કારણ કે નોલેજ વિના આ બધી ક્વોલિટીઝ મળવી પોસિબલ જ નથી. યુગ,
જ્યારે આપણે એક વ્યક્તિને જૈનિઝમનું રાઇટ નોલેજ આપીએ છીએ ત્યારે એક પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે દેરાસર બનાવીએ છીએ, આપણે ભગવાન ભરાવીએ છીએ, આપણે ઉપાશ્રય બનાવીએ છીએ, આપણે સુપાત્ર દાન આપીએ છીએ, આપણે દીક્ષા આપીએ છીએ, આપણે જ્ઞાન ભંડાર બનાવીએ છીએ, આપણે શાસનના કામો કરીએ છીએ. બિકોઝ તે વ્યક્તિ રાઇટ નોલેજ પામે તેનાથી આ બધી જ પોસિબિલિટીઝ અરાઇઝ થાય છે. યુગ, એક વ્યક્તિને જૈનિઝમનું રાઇટ નોલેજ આપવાથી 14 રાજલોકના હોલ યુનિવર્સના સર્વ જીવોને અભયદાન આપવાનો લાભ મળે છે એવું ઉપદેશમાલા ગ્રંથમાં કહ્યું છે. તે વ્યક્તિ જૈનિઝમના તત્વને પામીને શોર્ટ ટાઈમમાં મોક્ષે જતી રહે એટલે એનાથી એક પણ જીવની હિંસા થતી નથી. આ રીતે વિશ્વના સર્વ જીવોને અભયદાન મળે છે. સુપ્રીમ જીવદયા અને પરફેક્ટ જીવદયા આ જ છે. યુગ, જ્યારે આપણે એક વ્યક્તિને જૈનિઝમનું રાઇટ નોલેજ આપીએ છીએ ત્યારે આપણે જીન શાસનની લાઈફને એક જનરેશન આગળ વધારીએ છીએ. શાસનની આનાથી મોટી સેવા બીજી કઈ હોઈ શકે? ઇન્ક્રેડિબલ સંયમ, રિયલી ઇન્ક્રેડિબલ. તારો આભાર માનવા માટે મારી પાસે વર્ડ્સ જ નથી. નો યુગ, આભાર તો તારે ને મારે જીન શાસનનો માનવાનો છે. આઈ એમ નથિંગ બટ અ પોસ્ટમેન, જસ્ટ અ પોસ્ટમેન પાસિંગ ધ મેસેજ ઓફ ધ જીન શાસન. થેન્ક્સ જીન શાસન, થેન્ક યુ વેરી મચ.